નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 68 દ્વારકામાંથી ચાવડી જતી સાંઈ બાબાની શોભાયાત્રા નામના અધ્યાયમાં આગળ વધીશું। સાંઈ બાબા લગભગ 71 વર્ષના થયા હતા। તેઓ સદા શાંત, સ્થિર, સાગર જેવા દેખાતા। કોઈ વાર કંઈ કામ ન કરતા અને શાંત ભાવે બેસી રહેતા। ક્યારેક નાનું કામ કરતા, ક્યારેક આંખો મીચીને બ્રહ્માનંદમાં ડૂબી જતા, તો ક્યારેક ભક્તો સાથે વાતો કરતા। સાંઈ બાબાએ જ્યાંથી દ્વારકામયમાં નિવાસ કર્યો હતો ત્યાંથી એક દિવસ દ્વારકામયમાં શયન કરતા તો એક દિવસ ચાવડીમાં જતા। બાબાનો આ શયનક્રમ અંત સુધી રહ્યો। ચાવડીમાં બે અવતાર હતા। દ્વારકામય નાના સાહેબ ચાંદોરકર, નિમોણકર વગેરે ભક્તોએ બાબાનો ક્રોધ સહન કરીને પણ રિપેર કરાવી। તે પછી ચાવડી પણ રિપેર કરાવી। રાધાકૃષ્ણ માઈએ પહેલા દ્વારકામયને શણગારી, એમાં કંઠી લટકાવ્યા, ગોખલાઓની આજુબાજુ ફૂલવેલનું ચિત્રામણ કરાવ્યું। તે પછી ચાવડીને શણગારી। ચાવડીમાં બે મોઢા હતા। રાધાકૃષ્ણ માઈએ એની છત સફેદ કરાવી, એમાં હાંડી, સુમ્મર અને અરીસા મુકાવ્યા। સાંઈ બાબાની ઘણી ભેટો મળતી, એમાં દેવીઓ, વાજિંત્રો, મંજૂષા, ભાષણો, છત્ર, સિંહાસન, હાંડી, સુમ્મર અને જાત જાતની અને ભાતભાતની। એક જણે સાંઈ બાબાને રાતારામનો ઘોડો ભેટ આપ્યો। સાંઈ બાબાએ એનું નામ શ્યામકર્ણ રાખ્યું હતું। સન 1909થી ભક્તોએ સાંઈ બાબાનું ચાવડીમાં નિયમિત પૂજન કરવા માંડ્યું। ચાવડીમાં બાબા શયન કરવા જવાના હોય તે સમયે ભક્તો દ્વારકામયમાં ભેગા થતા। વચ્ચેના ચોકમાં ભજન થતા, સામે બાબા બેસતા। ભજનીકોમાં હાથમાં ઢોલ, મૃદંગ, કરતાલ, ઝાંઝ, ખંજરી વગેરે વાદ્યો રહેતા। એક ભક્તે સુંદર પાલખી આપી હતી, તેને ભક્તો ફૂલોથી શણગારતા। ધજા પતાકાઓ તૈયાર થતા। બાબાના શ્યામકર્ણ ઘોડાને શણગારવામાં આવતો। પછી ધત્યા પાટી સાંઈ બાબાને ચાવડીમાં જવાની અરજ કરતા। બાબા હકારમાં ડોકી હલાવે એટલે એ બગલમાં હાથ નાખી બાબાને ઊભો કરતા। પછી એ બાબાના દેહ પર સોનેરી ભરતવાળું સેલું ઉડાડતા। બાબા ધૂનીના લાકડાને સંકોડતા અને ચાવડીમાં જવા નીકળતા। તે સમયે ભજનીકો, વાજિંત્રો અને શરણાઈ વગાડતા। એથી આખી શેરડીમાં ખબર પડતી કે બાબાની શોભાયાત્રા નીકળી છે। શોભાયાત્રામાં સૌ પ્રથમ બાબાનો ઘોડો ચાલતો, તેની પાછળ પાલખી ઉપાડીને સેવકો ચાલતા, તેની પાછળ સાંઈ બાબા ધીરે ધીરે ચાલતા, તેની પાછળ વાજિંત્રો વગાડતા ભજનીકો અને સ્ત્રી પુરુષોના ટોળા ગાતા ગાતા ચાલતા। સાંઈ બાબા તદ્દન ધીરે ધીરે ચાલતા। શોભાયાત્રા ખૂણા પર આવતી એટલે સાંઈ બાબા ઊભા રહીને ચાવડી નીરખતા। તે વેળે બાબાના ચહેરા પર અલૌકિક તેજ પર પથરાઈ જતું। કાકા સાહેબ દીક્ષિત ચાંદીની થાળમાં ગુલાબના ફૂલો લઈને સાંઈ બાબાની આગળ રહેતા અને બાબા પર ફૂલોની વૃષ્ટિ કરતા। સાંઈ બાબાની એક બાજુ તાત્યા ચાલતો અને એક બાજુ માલસાપતિ ચાલતા। ક્યારેક માલસાપતિ ભાવાવેશમાં નાચતા। આ શોભાયાત્રા જોવા બંને બાજુ સ્ત્રી પુરુષોના ટોળા ઊભા રહેતા અને સાંઈ બાબાને જોઈ બોલાવતા, એમનું દર્શન કરતા। ચાવડીમાં આવી તાત્યાએ તૈયાર કરેલા આસન પર સાંઈ બાબા બેસતા। તાત્યા એમને અંગરખો પહેરાવતો અને બાબાના માથા પર મુરખટ મૂકતો। નાના સાહેબ નિમોણકર બાબા પર છત્ર ધરતા। બાપુ સાહેબ ચોક એમની ચરણ ચાંદીના ખૂંચામાં મૂકી દેતા અને ધોતા। પોતાના કેસના છોડાથી લૂછી નાખતા। પછી બધા ભક્તો સાંઈ બાબાનું પૂજન કરતા, એમને ચંદનનો તિલક કરી હાથમાં અત્તર લગાડતા, ગળામાં ફૂલોનો હાર પહેરાવતા। બાબાની બે બાજુ ભક્તો ચામર અને પંખા વીસતા। પછી સામા ચલમ તૈયાર કરી તાત્યાને આપતા। તાત્યા ચલમને ફૂંકીને વડકો કરી બાબાને આપતો। બાબા ચલમ પીને માલસાપતિને આપતા અને પછી એ ચલમ બધે ફરતી। બાબાની આ બધા પદાર્થો કે વિધિ સાથે કોઈ લેવા દેવા નથી। તેઓ નિર્લેપ ભાવે એ જોતા, પરંતુ ભક્તોને રાજી રાખવા જ આ બધું કરતા। છેલ્લે બાપુ સાહેબ ચોક આરતી ઉતારતા। આરતી લઈને બધા વિખરાતા। સાંઈ બાબા તાત્યા જવા નીકળતા ત્યારે એને પાછા આવવાનું કહેતા। પછી બાબા પોતાની પથારી જાતે કરતા। તેઓ એક ઉપર એક એમ 50 ચાદરો પાથરીને એના પર શયન કરતા। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં દ્વારકામાંથી ચાવડી જતી સાંઈ બાબાની શોભાયાત્રા નામનો અધ્યાય 68 સમાપ્ત। ઓમ સાંઈ રામ।